નિયમ નિશ્ચય અને પક્ષની બાબતમાં રતિવાર ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કર્યું હોય એવા એકમાત્ર આ સંત પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી છે. અને છેલ્લે પોતે જે અનુપમ પ્રવચનો કરીને ગયા એમાં પણ બોલ્યા છે કે આ મને શ્રીજી મહારાજે બોલાવ્યું છે એટલે હું બોલ્યો છું, મારી ઈચ્છાથી બોલ્યો નથી. અને હકીકતમાં આ વાત છે એ સામાન્ય જીવને મહિનામાં ન આવે કે શ્રીજી મહારાજ શું બોલાવે તો જ બોલાતું છે. હા, એ એક અનુભૂતિનો વિષય છે, એ જલ્દી કોઈને સમજાય નહીં કે ભાઈ શ્રીજી મહારાજની પ્રેરણાઓ કેવી હોય છે. એ તો એવું પાત્ર થયું હોય એમને એવી પ્રેરણા મળે, બાકી આપણે તો શ્રીજી મહારાજની પ્રેરણાને માનીને પોતાનું મન ધાર્યું ઘણું કરી દેતા હોઈએ, એવું નહોતું. અહીંયા શ્રીજી મહારાજની સંપૂર્ણ પ્રેરણા હશે, કારણ કે સ્થાપેલો સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય સંપ્રદાય, એમના સિદ્ધાંતો કોઈ નહીં તો કોઈના દ્વારા રક્ષા થાય એવો પ્રયાસ સ્વામિનારાયણ ભગવાન તો કરે જ, ન કરે? ખુદ જે સ્થાપીને ગયા છે એ કોઈ બગાડે તો એ કોઈને ન ગમે. ત્યારે પ્રેરણા તો શ્રીહરિની હતી. સ્વામીએ જે સ્વામિનારાયણ ભગવાનને સમજાવવા માટે ગોપાળાનંદ સ્વામીની વાતો વગેરેના પ્રમાણો લઈને બંધારણમાં રહેવાની હાથ જોડીને જે વિનંતી કરી છે, કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર સ્વામીની આ કથાઓ છે એ આપણે સાંભળી અને પાછું એનો પ્રચારી કરવો જોઈએ. એટલા માટે કે એ જ એને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી કહેવાય. હું એમ કહું છું કે ખુદ સ્વામી પોતે એવું બોલે છે કે ભાઈ મને આવું જ્ઞાન મહારાજે આપ્યું છે ને હું આજે નહીં પીરશું ને આમને આમ જતો રહીશ તો આ તમને કહેશે કોણ? આવી પીડામાંથી એમના બધા પ્રવચનો છે એ નીકળ્યા છે. એને જે સંપ્રદાયના બંધારણો ખંડિત થતા હતા એ બંધારણો છે એમને જાળવવા માટે શ્રીજી મહારાજે કરેલી પ્રેરણાના પ્રવચનો છે. ત્યારે મૂળ સંપ્રદાય સિવાય એમણે જેમના નામ લીધા હોય એમના પ્રત્યે એ આપણને કદાચ ઢળતો ઢાળો હોય તો વિચારવું કે ભાઈ આપણે ક્યાં ઠેકાણે કેવી જગ્યાએ ફસાયા નથી ને એ થોડુંક વિચારવું. બીજું, પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી એ ધામમાં ગયા ત્યારે એમની પાછળ માત્ર 2 શબ્દો સારા બોલીને છૂટી જવા કરતાંય એટલું કહીશ કે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો એમને આપણે પણ જળવીએ, એમનાથી વિરુદ્ધ હોય એમને અનુમોદન ન આપીએ, એ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે.